નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. ખેડબ્રહ્મા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા તારીખ 9/8/2024ના રોજ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આર્ડેક્ટા કેમ્પસ મિત્રા ખાતે ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને રાજ્યકક્ષા આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ ફળપતિ પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આદિવાસીઓનો વિકાસ અને સમૃદ્ધિનો માર્ગ એટલે ગુજરાતની સરકાર. આ ઉજવણી પ્રસંગે અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓનો અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના લગભગ 27 સ્થળોએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, જેમાં 26 સ્થળોએ જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠનના પ્રભારી ધીરુભાઈ પરમાર, જિલ્લા પત્રકાર એકતા સંગઠનના જિલ્લા પ્રમુખ સંજયભાઈ દીક્ષિત દ્વારા શાલ અને માતાજીનો ફોટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં પાર્થ દીક્ષિત, જિલ્લા સંગઠનના હોદ્દેદારો ભાવેશ પટેલ, માલજીભાઈ દેસાઈ, જિલ્લા ઉપપ્રમુખ કુંજન દીક્ષિત, હિંમતનગર તાલુકા પ્રમુખ દિગેશભાઈ કડિયા, ખેડબ્રહ્મા તાલુકા પત્રકાર એકતા સંગઠન ઉપપ્રમુખ રૂપેશ રાવલ, ખેડબ્રહ્મા તાલુકા પત્રકાર એકતા સંગઠનના મિત્રો તેમજ ખેડબ્રહ્મા તાલુકા જિલ્લા ભાજપના હોદ્દેદારો, ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાડ, અરવિંદભાઈ રાવલ, સુરેશભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ ચૌહાણ, પ્રશાંતભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ રામભાઈ, શિવુભાઈ ગમાર તેમજ વિવિધ સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેડબ્રહ્મા તાલુકાની રાજ્યકક્ષાની ઉજવણી બાદ ઇન્ડર પાંજરાપોળ ખાતે હીરાવા વનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર હસન અલી દ્વારા.